સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ। જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં પૂર। જિલ્લાના 16 માર્ગ ઓવરટોપિંગના કારણે બંધ છે। વહીવટીતંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। નદી કાંઠા પર ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા। ધોધ અને નદી કાંઠા પર ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે। વોટરફ્લોસ કે નદી કાંઠે લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા। રવિવારની રજા હોવાથી પ્રવાસીઓનો ધસારો છે। કાંઠા પર જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા। વહીવટીતંત્રે પ્રવાસીઓને નદી કે ધોધ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો, છતાં લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। તો ઘણા લોકો અહીં જોવા મળી રહ્યા છે જોખમી રીતે સેલ્ફી લેતા। એક તરફ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે, નદી બે કાંઠે વહી રહી છે, છતાં પણ લોકો અહીં જઈ રહ્યા છે ફરવા માટે, સાથે સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે। પરંતુ આ સેલ્ફી તમારા માટે જોખમી બની શકે છે, તમારો જીવ પણ જઈ શકે છે। વહીવટી તંત્રના આદેશનું ઉલ્લંઘન કરવું ક્યાંક તમને ભારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખો। નિશાંત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નિશાંત, એક તરફ વરસાદ છે તે વરસી રહ્યો છે, નદી બે કાંઠે વહી રહી છે અને તંત્રના આદેશ છતાં લોકો જોખમી સેલ્ફી લઈ રહ્યા છે, શું અપડેટ્સ? ચોક્કસથી જણાવી દઉં કે જિલ્લામાં મેઘરાજાની મહેરબાની છે અને જોરદાર મેઘરાજા વરસી રહ્યો છે, ત્યારે કેટલાક એવા સ્થળો આવ્યા છે જે નો સેલ્ફી ઝોન તંત્ર દ્વારા બોલવામાં આવ્યો છે, પરંતુ અહીં પર લોકો તંત્રનું નહીં પાલન કરીને સેલ્ફી લેતા નજરે પડ્યા છે। જી બિલકુલ નિશાંત, આભાર સમગ્ર માહિતી બદલ। આ તરફ ડાંગમાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વઘઈના સુસરડા, ચીખલદા, ઉગા, આંબાપાડા પર અંબિકા નદીમાં પૂરને લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જો અંબિકા નદીનું જળસ્તર હજુ વધે તો ડાંગના ઘણા ભાગોમાં તેની અસર થઈ શકે છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ડાંગની નદીઓમાં પણ ભારે આવક થઈ રહી છે। ડાંગમાં નદીઓ તોફાની બની છે। બારીપાડા અને ચીરાપાડાની વચ્ચે આવેલો પુલ પાણીમાં ગરકાવ થયો છે। પુલ પર પાણી હોવાથી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો ડાંગમાં છેલ્લા 24 કલાકમાં 3.4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। શુક્રવારે સાંજે 4 વાગ્યાથી શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 15 ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે। વહીવટીતંત્રએ આ માર્ગે અવરજવર કરતા આ માર્ગોનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે। તો લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા તેમનું કાર્યમથક નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે। નદીની સપાટી હાલ 19 ફૂટ, ભયજનક 23 ફૂટ। અંબિકા નદીની સપાટી હાલ 23 ફૂટ છે તો ભયજનક 28। કાવેરી નદીની સપાટી હાલ 14 ફૂટ જોવા મળી રહી છે, ભયજનક 19। નદીઓની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અપીલ પણ કરાઈ છે। આજે અમાસની મોટી ભરતી હોવાથી ચિંતા વધી છે। નવસારી અને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે। ભારે વરસાદને પગલે જિલ્લાના પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં જળ સપાટી વધી છે। જિલ્લામાં અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો। અંબિકામાં પાણી વધતા કાંઠાના ગામો અને બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના। નવસારીમાં છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો વાંસદામાં 7.7 ઇંચ, ખેરગામમાં 5.4, ગણદેવીમાં 4.2 ઇંચ, ચીખલીમાં 4.4 ઇંચ, નવસારીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। તો ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી। બનાસકાંઠાના ધાનેરામાં રાત્રે 1 કલાકમાં 2 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદથી ધાનેરા શહેર પાણી થયું। થરાદ સાંચોર હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે। સર્વિસ રોડ પર પાણી ભરાયા છે, સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે। થરાદ પાસે હાઈવે રોડની બાજુમાં પણ પાણી ભરાયા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સવારથી વરસાદી માહોલ છે। સામરવરણી, સેલવાસા અને અંતરિયાળ વિસ્તારમાં સવારથી જ મેઘમહેર છે। તો વાપી સહિત વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ સવારથી વરસાદની હેલી જામી છે। જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। ડેમની સપાટી 124 મીટર પાર, ડેમમાં 76,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી સપાટી વધી છે। 39,375 ક્યુસેક પાણી નર્મદામાં છોડાયું છે।
તો વીજ ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન વધ્યું છે. તો 76,000 ક્યુસેક પાણીની આવક ડેમમાં નોંધાઈ છે. કિચમેટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણીની આવક વધી છે અને સપાટીમાં પણ વધારો થયો છે. 39,375 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું. વીજ ટર્બાઇન શરૂ અને વીજ ઉત્પાદન છે તે પણ સતત વધ્યું છે. તો ગુજરાત માટે સૌથી મોટા આનંદના સમાચાર, નર્મદા ડેમની સપાટી 124 મીટરને પાર થઈ છે. કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સપાટી વધી છે. ગુજરાત માટે આનંદના સમાચાર કહી શકાય, કારણ કે વીજ ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન પણ વધ્યું છે અને સાથે જ પાણીની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માટે મહત્વપૂર્ણ અને આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નર્મદાથી નર્મદા ડેમની સપાટી 124 મીટરને પાર. ફોન લાઈન પર સંવાદદાતા દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપક, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત માટે આનંદના સમાચાર? બિલકુલ, ખાસ કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, જેની ઉપરવાસમાંથી 74,000 જેટલું ક્યુસેક પાણીની આવક થતા આજે નર્મદા ડેમ 124 મીટરે પહોંચ્યો છે. અને હાલ કહી શકાય કે ગુજરાત માટે એક સારા સમાચાર છે કે અત્યાર સુધી જે રાહ જોઈને બેઠા હતા કે જે નર્મદા ડેમ જે પાણી ખાલી હતો ત્યારે ગુજરાત ચિંતામાં હતું, પરંતુ હાલ ઉપરવાસમાંથી પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી ધીરે ધીરે વધી રહી છે. કહી શકાય કે જે આવનારા દિવસોમાં હજુ જો વરસાદ એવો નવો રહ્યો ઉપરવાસમાં તો નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે 138.68 મીટર તે સર કરશે. જી બિલકુલ દીપક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી પાણીની આવક વધી છે, ગુજરાત માટે મહત્વના સમાચાર. ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે, પરંતુ મતદાર યાદી સુધારણામાં નવા નામો ઉમેરવાના ન હોવાના કારણે શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો. શાળા સંચાલક મહામંડળના પ્રમુખે આ અંગે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો. યાદી મૂકી દીધી છે ને એમાં નાના મોટા સુધારા હોય તો એ શક્ય બનશે, પણ નામ રહી ગયા હોય તો ઉમેરાશે નહીં. તો એની સામે ગુજરાતના સંચાલકોનો સખત વિરોધ છે. એટલા સંચાલકો નથી, શિક્ષકો રહી ગયા છે, આચાર્યો રહી ગયા છે, અને એ બધાને રહી ગયાથી વોટિંગ કરી શકવાના નથી. કે આમાં ફોટા વિનાની આ વખતે યાદી બહાર પાડી છે. દર વખતે ફોટા હોય છે, એમાં મિસશેપ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. બીજું, એની અંદર એ પૂરા એને એડ્રેસ બી નથી મતદારોના. કાયદાની બહાર આ નોટિસ પણ કાયદાની બહાર છે, એટલે આ પદ્ધતિ ખોટી છે. અમારા રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશનો સંપૂર્ણ વિરોધ છે. ભાગોમાં 7 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાક અમદાવાદ માટે સાવધાન. અમદાવાદ અને ગાંધીનગરમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ગુજરાતમાંથી બની રહી છે સિસ્ટમ અને ઓગસ્ટમાં મધ્યમ રહેશે. સપ્ટેમ્બરમાં વરસાદનું જોર વધશે. ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે જોવા જઈએ તો લગભગ ઘણા ભાગોમાં વરાપ થવાની સ્થિતિમાં હતી, ત્યાં હવે વરાપ થવાની સ્થિતિ રહેશે નહીં, કારણ કે આજે શનિવારે સવારે વરસાદ થયો છે, એટલે લગભગ આજ સાંજ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં તારીખ 4 આવતીકાલ સુધીમાં 7 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં કે ત્યાં એક સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમ જે છે આગામી 5મી તારીખ સુધીમાં ગુજરાતની તરબોળ કરશે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આજ સાંજ સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે છે, અને 24 કલાક સુધીમાં તો લગભગ અમદાવાદના નીચાણવાળા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી પાણીનો જળભરાવ સ્થિતિ ઊભી થઈ શકે છે. ગાંધીનગરમાં પણ લગભગ હળવા ભારે વરસાદી ઝાપટાથી જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. તો બંગાળ ઉપસાગરનું હવાનું દબાણ ભારે થશે. ગુજરાતમાં ચોમાસું 106% વરસાદ રહેશે. દેશમાં ચોમાસું હજુ નબળું રહેશે. 17 ઓગસ્ટ પછીનો વરસાદ સારો રહેશે. 26 ઓગસ્ટથી વધુ એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. તો 26 ઓગસ્ટ બાદ ગુજરાતમાં પણ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવવાનો છે.